ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે આવેલ ઓસમ ડુંગર પર દર્શનાર્થે તેમજ ફરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે। ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે આવેલ ઓસમ ડુંગર પર દર્શન અર્થે તેમજ ફરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે। સૌરાષ્ટ્રના ભૂમિમાં મહાભારત અને રામાયણ સાથે જોડાયેલ અને અનેક ધાર્મિક સ્થળો જોવા મળે છે। રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ નજીક ઓસમ નામનો ડુંગર આવેલો છે। લોકવાયકા મુજબ મહાભારતના સમયમાં પાંડવો વનવાસ દરમિયાન આ ઓસમ ડુંગર પર સમય વિતાવેલો હોવાનું માનવામાં આવે છે। તો બીજી તરફ આ ડુંગર પર ટોકેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે। વનસ્પતિના મૂળમાંથી શિવલિંગ પર પાણી પડતું હોવાથી આ મંદિરને ટપકેશ્વર મહાદેવ નામે પણ આપવામાં આવ્યું છે। ભીમકુંડ પણ અહીં જોવા મળે છે। વનવાસ દરમિયાન કુંતી માતાને તરસ લાગી હોવાથી પાણી માટે ભીમ અહીં ખાડો કરે અને કુંતી માતાને પાણી પીવડાવે છે તે કુંડ આજના દિવસે પણ જોવા મળે છે। સાથોસાથ આ ડુંગર પર ઓસમ માત્રી માતાજીનું મંદિર પણ આવેલું છે। ટપકેશ્વર મહાદેવ અને માત્રી માતાના દર્શન કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે। લોકો ટપકેશ્વર મહાદેવના દર્શન અર્થે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। સાથોસાથ વરસાદ બાદ ઓસમ ડુંગર શોળે કલાએ ખીલી ઉઠ્યો હતો। ચોતરફ હરિયાળી જોવા મળી રહી છે, જેને કારણે લોકો કુદરતના ખોળે મજા માણવા આવી પહોંચ્યા હતા। બ્યુરો રિપોર્ટ આશીષ પાટડિયા। ઓકે રોલ રોલ હાલો, હું જયદીપ ગોસ્વામી જુનાગઢના માણાવદર તાલુકાના વેડવા ગામથી આવું છું। અમે પાટણમાં ફરવા માટે આવ્યા અને ખૂબ સારી જગ્યા છે। અહીંયા આવીને અમને ગિરનારની અનુભૂતિ થઈ કે જેમ મિની ગિરનાર સમજી લ્યો ને, વર્ષોથી અમે અહીંયા આવીએ છીએ અને ફેમિલી સાથે નાના મોટો ટૂર કરવા માટે અને એકદમ બેસ્ટ જગ્યા હોય, એકાંત જેવી વાતાવરણમાં રહેવું હોય તો ખૂબ સુંદર અને સારી જગ્યા એટલે પાટણમાં તમે લોકો આવો, તમારા ફેમિલીને લાવો અને ખૂબ સુંદર જગ્યા છે। અહીંયા ફરવાલાયક સ્થળ ટપકેશ્વર મહાદેવ છે, ટપકેશ્વર મહાદેવ, ગૌમુખી ગંગા છે, માતૃમાનું મંદિર છે અને કોઈ પણ અફવાથી બધું દૂર રહેવું કે અહીંયા જંગલી પ્રાણી, વન્ય પ્રાણી એવું બધું છે, પણ ખૂબ સુવિધા સારી છે, પાણીની સુવિધા છે, કોઈ અગવડ પડતી નથી અને માણસો પણ સારા છે। તમે લોકો આવો અને આનંદ માણો અને બધા લોકોને પણ લઈ આવો।